વાત કરીએ તો અમદાવાદમાં પાણીપુરી ખાતા લોકો ચેતજો, કારણ કે પાણીપુરીમાંથી હાડકું નીકળવાની ઘટના સામે આવી છે। કૃષ્ણા ભેલ પકોડી સેન્ટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાણી બસ સ્ટેશન પાસેની ઘટના છે કે જ્યાં મહિલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ કર્યો છે, જે વિડીયો પર સામે આવ્યો છે, જે પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે। જે મહિલા પાણીપુરી ખાવા માટે ગઈ હતી નો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ગયા છે। જે પ્રતીક, અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે, ને વધુ એક વખત પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે। બિલકુલ, આપણે સૌ જાણીએ છીએ કે પકોડી છે તે અનહાઇજેનિક કન્ડિશનમાં બનતી હોય છે અને તેના ખાવાથી શરીરને નુકસાન પણ થતું હોય છે। તેમ છતાં પણ અનેક જગ્યાઓ પર આ રીતે પકોડી છે તેનું વેચાણ થતું હોય છે અને બે રોકટોક વેચાણ થતું હોય છે, જેને ખાવાથી લોકોના સ્વાસ્થ્ય બગડતા હોય છે। વધુ એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે। રાણી પાસે આ જે પકોડીની લારી હતી, ત્યાં એક મહિલા પકોડી ખાવા માટે જયારે ગઈ હતી ત્યારે તેને પકોડીમાંથી પ્રથમવાર બહાર નીકળ્યો હતો। જો કે મહિલાએ તેને અવગણીને પકોડી ખાવાનું ચાલુ રાખ્યું હતું। ત્યારબાદ તેણે જયારે બીજી પકોડી ખાધી ત્યારે તેમાંથી હાડકું નીકળ્યું હતું અને આ બાબતે જયારે પકોડીના વિક્રેતાની મહિલાએ ફરિયાદ કરી ત્યારે પકોડીના વિક્રેતાએ ઉડાવ જવાબ આપ્યો હતો। તેણે કહ્યું હતું કે હાડકું ક્યાંકથી ઉડીને આવી ગયું છે, પરંતુ સવાલ એ થાય કે હાડકું કેવી રીતે ઉડીને આવી શકે। સાથે જ હાડકું જયારે પકોડી અથવા તો ખાદ્ય પદાર્થની અંદર હોય છે ત્યારે શરીરને ખૂબ મોટું નુકસાન થતું હોય છે। ત્યારે મહિલાએ આવા પકોડી કે જે અનહાઇજેનિક કન્ડિશનમાં પકોડીનું વિતરણ થતું હોય છે તેવા પકોડીના વિક્રેતા સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવારનવાર આવા પકોડીના વિક્રેતા કે જાહેરમાં પકોડીનું વેચાણ કરતા હોય છે, અનહાઇજેનિક કન્ડિશનમાં વેચાણ કરતા હોય છે, તેમની સામે કાર્યવાહી કરતી હોય છે, પરંતુ હજુ પણ અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ અનહાઇજેનિક કન્ડિશનમાં પકોડી બનતી હોય છે અને તેનું વેચાણ થતું હોય છે, જેને ખાઈને અમદાવાદના શહેરીજનો બીમાર પણ પડતા હોય છે। ત્યારે આવા લોકો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે। જી પ્રતીક, આપણે થોડા સમય પહેલા જોયું હતું કે અમદાવાદ મનપા જે છે એમના આરોગ્ય વિભાગ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી। પાણીપુરીની લારીઓના જે વેપારીઓ છે એમને ત્યાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ હજુ ઠેરની ઠેર છે। કીડા મકોડા તો નીકળતા હતા, પરંતુ હવે તો હાડકું, સૌથી મોટો આ ગંભીર સવાલ કે હાડકું આવ્યું ક્યાંથી? બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અવારનવાર ઝુંબેશ ચલાવતા હોય છે અને કામગીરી કરતા હોય છે, પરંતુ સરકારી કામગીરી કેવી રીતે થતી હોય છે તેનાથી સૌ કોઈ જાણકાર છે, સૌ કોઈ અવગત છે। અમુક સમય જયારે બતાવવાની હોય છે ત્યારે કામગીરી ફક્ત ચોપડા ઉપર દર્શાવવા માટે કરવામાં આવતી હોય છે, પરંતુ જયારે આવા કિસ્સાઓ બહાર આવતા હોય છે ત્યારે તેમની સામે નક્કર કાર્યવાહી કરવાને બદલે ફક્ત દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ પણ ઊભું થતું હોય છે। સાથે જ પકોડી જેવા કન્ડિશનમાં બનતી હોય છે, અનહાઇજેનિક કન્ડિશનમાં, એવી જગ્યાઓ સીલ કરવાના બદલે ફક્ત તેમના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે ચોક્કસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે અથવા તો જે તે વિભાગના કર્મચારીઓ છે તેમને આ વિષયને ગંભીરતાથી લઈને અમદાવાદના શહેરીજનોનું આરોગ્ય ન જોખમાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ। જી બિલકુલ પ્રતીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમે પકોડી ખાવા આવ્યા હતા, સમથિંગ 6:30 વાગ્યા જેવું। અમે પહેલી પકોડી ખાધી તો મારા મમ્મીની પકોડીમાંથી વાળ નીકળ્યો, તો અમે જવા દીધું કે ચાલો જવા દઈએ, ધંધો નથી બગાડવાનો। એ જ અમારી પહેલી ભૂલ। પછી છેલ્લી પકોડીમાંથી, મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે। જ્યારે અમે એમને કીધું તો એમણે અમને એવું કીધું કે આ લાકડું છે। એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું, એમને બી કીધું કે આ હાડકું છે। એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના, લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ। આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં, એમને ખબર પડી કે આ હાડકું જ છે, તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડી। ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે।